જૂનાગઢ એટલે ખાડાગઢ। જૂનાગઢમાં હાલ વરસાદની સિઝન ચાલી રહી છે અને સમગ્ર જૂનાગઢને ખાડા લીધે એક પણ રોડ ચાલવા કે વાહન ચલાવી શકાય એવો રહ્યો નથી, જેને કારણે જૂનાગઢના લોકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે અને મહાનગરપાલિકાનું નિર્ભર તંત્ર આ બાબતમાં કશું કરવાને બદલે પોતાની ઓફિસમાં એસીમાં બેસી મોજ માણી રહ્યા છે અને મહાનગરપાલિકાના વેરા ભરનાર લોકો છે તે લોકો હેરાન થઈ રહ્યા છે। જૂનાગઢ ખાડાગઢમાંથી ફરી જૂનાગઢ ક્યારે બનશે તેની લોકો રાહ જોઈ રહ્યા છે। व्यवस्थित जाईल। આ છે જૂનાગઢનો વિકાસ। હું કિશોરભાઈ સાવલિયા, વોર્ડ નંબર 6 નો આમ નાગરિક। તો આ જૂનાગઢની અંદર જે પહેલાં બોડી હતી એમાં આની આ જ પરિસ્થિતિ હતી અને અત્યારે હાલમાં પણ નવી બોડી આવી છે તો પણ આની આ પરિસ્થિતિ છે। તો તંત્રને મારે એટલું જ કહેવાનું છે કે લોકોને પડતી હાલાકી, લોકોને નરકાગાર, જૂનાગઢને નરકાગાર બનાવી દીધું છે। લોકોને અત્યારે બહાર નીકળવું તો મુશ્કેલી પડે છે, બાળકોને ભણવા જવું હોય તો મુશ્કેલી પડે છે અને કોઈ કચરાની ગાડી આવતી હોય તો એને પણ આવવા માટે મુશ્કેલી પડે છે। તો આમાં તંત્રને મારે એટલી અપીલ છે કે વ્યવસ્થિત બધું મેનેજમેન્ટથી કામ કરે જેથી કરી અને જૂનાગઢની પ્રજા હેરાન ન થાય। શું કેવું છે આ ખાડાને લઈને, કેવા અકસ્માતોને શું થાય છે, દર્દીઓને કેવી તકલીફ પડે? લોકોને અત્યારે હોસ્પિટલે જવું હોય તો 108 પણ આવી શકે એવી પરિસ્થિતિ નથી અને લોકોને આ ખાડાની અંદર ક્યાં કંઈ બાઇક સ્લીપ થઈ જાય અને કોઈકના હાથ પગ પણ ભાંગી ચૂક્યા છે। એટલે મારી તંત્રને એટલી અપીલ છે કે આ રોડ વ્યવસ્થિત કરી અને લોકોની સુખાકારી માટે એટલું કરી શકે કે સારા રસ્તા બનાવી શકે। ખાડાનો વિકાસ ઘરનો મુખ્યમંત્રીશ્રીનું પણ અત્યારે ગુજરાત રાજ્યની જે નગરપાલિકાઓ છે અને જે અધિકારીઓ છે એની ઉપર એમનું પણ ચાલતું નથી। ચારે બાજુ આપણે જોઈએ કે
એક પણ એવું ગુજરાતનું શહેર નથી કે જ્યાં ખાડા કપડા નેશનલ હાઈવેથી માંડી શહેરના રસ્તા હોય કે સોસાયટી વિસ્તારના રસ્તા હોય કે પાણી ભરાવાની સમસ્યા હોય વરસાદમાં એક પણ કામગીરી અધિકારી પ્રી મોન્સૂનની કામગીરી નથી કરી, જેને લીધે અત્યારે આખા ગુજરાતની પબ્લિક છે એ ભયંકર હાલતમાં છે અને ભોગવી રહી છે. હવે જ્યારે આ બધું પરિસ્થિતિ ખરાબ થઈ ત્યારે તમે એમ કહો કે રોડ રસ્તા રિપેર કરો. ચોમાસામાં ક્યારેય રોડ રસ્તા રિપેર નથી થવાના, કરોડો રૂપિયા પાસ થાય. નીચેના જે ભાજપના કાર્યકરો છે એ બિલ ઉતારી અને તમામ જગ્યાએ ભ્રષ્ટાચાર કરી અને બધા રૂપિયા જે છે એ ખાઈ જશે. કારણ કે પહેલાં તો 2 થી 3% ભ્રષ્ટાચાર હતો. હવે આપણે જોઈએ કે છેલ્લા ગુજરાતમાં જ્યારથી CR પાટીલ સાહેબ આવ્યા ત્યારથી 50 થી 60% જેવો ભ્રષ્ટાચાર ગુજરાતમાં વધી ગયો છે. આમાં મુખ્યમંત્રીનું પણ નથી ચાલતું. જૂનાગઢમાં આવી અવારનવાર પદાધિકારીઓને ટકોર કરી છે પણ છતાં પણ કોઈ કાર્યવાહી નથી થઈ. પદાધિકારીઓને નાક જ નથી, ભાજપના શાસકોને નાક નથી. જૂનાગઢની કેવી હાલત છે એ સૌ જનતા પણ જોવે છે. એટલે આ બાબતે મુખ્યમંત્રી ગમે એટલું ત્યાંથી કહે પણ આ જે પરિસ્થિતિ એમાં કાંઈ ફેર નથી થવાનો. એ અંદરનો એ લોકોનો જૂથવાદ છે. કારણ કે ચોમાસું તો અડધું વહી ગયું છે. એવું અત્યારે પરિસ્થિતિ આપણે જોઈએ તો કેટલી ખરાબ છે. પહેલાં કેમ કાંઈ કોઈ લિસ્ટ રૂમાય કેટલા રસ્તા ખરાબ છે એ ચોમાસા પહેલાં માગવાનું હોય. ચોમાસામાં રસ્તા ખરાબ થયા તે હવે તમે શું કરશો? દિવાળી સુધી એમાં કોઈ વસ્તુ ન થાય. ધારાસભ્ય અત્યારે કેમ માગ્યું તો પહેલાં ક્યાં ગયા હતા? અત્યારે માગ્યું એનું કારણ છે કે અંદર જે ભાજપના જે ગ્રુપ પડી ગયા એમાં જે ડખા છે એને હિસાબે આ બધી વસ્તુ છે. બાકી પબ્લિક માટે કોઈ કાંઈ લેટર લખતું નથી, એના કામમાં કોઈને રસ નથી. જો ખાડા છે ને વાં આપણે તમારા વિસ્તારની વાત કરીએ કે વાંબાવાડીમાં મસ્ત મોટા ખાડા. અત્યારે એક ટેમ્પો ખૂટી ગયો, ધક્કા મારતા હતા અને વાહન ચાલકોના હાથ પગ ભાંગી જાય. શું કહેશો? એ આપણે જોઈએ કે વોર્ડ નંબર 7 અને 6 ની બોર્ડર છે. જ્યારે અગાઉ જ્યારે સંજયભાઈ પોતે જ્યારે એમાં સભ્ય હતા, કોર્પોરેટર હતા, જ્યારે હિમાંશુભાઈ પંડ્યા અને એ તમામ બોર્ડના જે લોકો હતા એણે ત્યાંથી જે પાટીદાર સમાજના જનજાગૃતિ અભિયાન અંતર્ગત જૂનાગઢ શહેરમાં ભવ્ય મીટિંગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં લગ્ન નોંધણીમાં માતા પિતાની ફરજિયાત સહી સાથે સહમતિ, ઓનલાઈન ગેમિંગ, વ્યાજખોરી, દાદાગીરી, રોમિયોગીરી, જમીન પચાવી પાડવી સહિતના સામાજિક મુદ્દાઓને અંગે ચર્ચાઓ કરવામાં આવી. તેમજ સમાજના લોકોમાં જાગૃતિ આવે અને આવનારા દિવસોમાં આ તમામ મુદ્દાને લઈ મુખ્યમંત્રી શ્રીને રજૂઆત કરવામાં આવશે તેવી એક સુરે તમામ સામાજિક આગેવાનો ઉપસ્થિત લોકો દ્વારા માંગણી મૂકવામાં આવી. આ મીટિંગમાં તમામ વિચારધારા સાથે જોડાયેલા દિનેશભાઈ બામણિયા, અમદાવાદ, મનોજભાઈ પનારા, મોરબી પૂર્વિનભાઈ પટેલ, ગાંધીનગર, અમિતભાઈ, જૂનાગઢ પટેલ, રેશમાબેન પટેલ, વીરુભાઈ રીબાડિયા તેમજ સમાજના શુભચિંતકો, વડીલો, માતાઓ, બહેનો, યુવાનો મીટિંગમાં ઉપસ્થિત રહ્યા તેમજ મુખ્ય ખાસ લોકોને આ તમામ મુદ્દાઓને લઈને ચર્ચાઓ કરી. વાત આવે છે ત્યારે ચોક્કસપણે માનીએ છીએ કે આપણે સૌ લોકોએ એના માટેથી અવાજ ઉપાડવો જોઈએ અને એમના માટે કે એમના મમ્મી અથવા તો એમના પપ્પાની એ સિગ્નેચર એ ફરજિયાત કરવામાં આવે કે દીકરીના મેરેજ કરે ત્યારે મુખ્ય માંગણી કે સમાજની દીકરી કોઈ પણ સમાજની દીકરી હોય પણ એ એરિયામાં એનું રજીસ્ટ્રેશન થાય અને એ રજીસ્ટ્રેશન કરે ત્યારે મમ્મી અથવા તો પપ્પાની સહી એ ફરજિયાતપણે એ કાયદો લાવવામાં આવે. આ સૌથી પહેલી અમારી મુખ્ય માંગણી છે. આપ સૌ લોકો જો આમાં સહમત હોય તો હાથ ઊંચો કરો. રહી વાત કે ચાહે ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી, પણ અમારી મુખ્ય માંગણી કે દરેક સમાજને ઉપયોગી થાય, દરેક સમાજને ક્યાંક ને ક્યાંક ફાયદો થાય એમના માટેની માંગણી છે. અને એટલા માટેથી આ મુખ્ય માંગણીઓ માટેથી ગાંધીનગરમાં એક મહત્વની મિટિંગ આયોજિત કરવામાં આવી હતી. ત્યારે બીજા મુદ્દાની વાત હું તમને કરું તો જે વ્યાજખોરોથી લઈ અને સમાજ પીડાઈ ગયો છે. આપણે એવું નથી કહેતા કે કોઈને દબાવીને લઈ લેવું કે કોઈની પાસેથી પડાવી લેવું, પણ સમાજને જો દબાવીને કોઈ પડાવી લે તો એને હરગીજ છોડવા નથી અને પૂરી તાકાતથી એની સામે લડાઈ કરીશું. જો આ મુદ્દાને લઈને તમે સહમત હોય તો એક વખત આપણે સૌ લોકો એક જૂથ થઈ અને લડાઈ કરી હોય તો એ દીકરીને ત્યાંથી પાછી લઈ આવી શકીએ. અને એ દીકરીને મહત્વની વાત એ છે
પોસ્ટ લાવી દે એક 2020માં કોરોના આવ્યો અને 2 વર્ષ અમારે કામ વગેરેના ચૂંટણી સમય કામ ના થયું. પછી આ લડાઈને અમે ધીરે ધીરે દિનેશભાઈ મળતા તો કીધું હવે આને કાયદાકીય લઈ જઈએ. તો કાયદાકીયમાં હવે મુખ્ય માંગણી એ છે કે 18 વર્ષની જે ઉંમર છે એને 21 વર્ષની કરવી અને પ્રેમ લગ્ન જેવા કોઈ પણ આવો કોઈ વિષય બને તો માતા પિતાની સહી ફરજિયાત રાખવી. માતા પિતા ના હોય એવા સંજોગોની અંદર એના જે નજીકના એટલે આપણે કે ક્લાસમાં કરે એના નજીકના વારસદાર એમ જે હોય પરિવારના મુખ્ય એમની સહી રાખો અને આનું ફરજિયાત ઇમ્પ્લિમેન્ટેશન કરો, જેથી કરી અને દીકરીઓમાં પણ 18 વર્ષની જગ્યાએ 21 વર્ષની ઉંમર થાય તો ક્યાંક બાળપણની અંદર આપણે બી નાની મોટી ભૂલો કરી હશે પણ અમુક ઉંમર પછી કોઈ પણ વ્યક્તિ પાકટ બની જાય અને એના મેચ્યોરિટી આવી જાય, સમજ આવી જાય. આમ તો દીકરીઓના કિસ્સામાં એવું કહી શકું કે પુરુષો કરતા દીકરાઓ કરતા દીકરીઓમાં મેચ્યોરિટી વહેલા આવી જતી હોય છે, એનામાં વહેલી સમજ આવી જતી હોય છે. કારણ કે આપણા પરિવારમાંથી બધા સંયુક્ત કુટુંબમાં પટેલ સમાજ લગભગ મોટા ભાગે સંયુક્ત પરિવારમાં રહેતો હોય પણ ધીરે ધીરે સમયની બી માંગ હોય ક્યાંક કામ ધંધા માટે કોઈ બહાર કે તે ભાઈઓ અલગ પડે પણ આજની તારીખે પણ આપણે જ્યારે ઘરમાં પ્રસંગ હોય તો જો આપણે જોઈએ છીએ બધા સાથે એક સર્કલ થાય નીચે બેઠા એટલે આ વસ્તુની શરૂઆત થાય તો ક્યાંક ને ક્યાંક આપણે એને રોકી આપણા યુવાનોને ક્યાંક કોઈ દિશા આપી છે એ માટે પણ આપણે જોરદાર તાળીઓ તેમને બતાવો. પણ દિનેશભાઈ આ સંદર્ભમાં મનોજભાઈ આ સંદર્ભમાં એક નાની એવી વાત તમારા ધ્યાને દોરી છે. જીપીએસસીની બેઠક થાય, પ્રિલિમ લેવાય, પ્રિલિમમાં જે વિદ્યાર્થીઓ પાસ થાય કટ ઓફ હોય, કટ ઓફ પછી મેન્સમાં આવે, મેન્સની અંદર જે વિદ્યાર્થીઓ પાસ થાય એમાં પણ કટ ઓફ હોય, કટ ઓફ થયા પછી ઓરલ ઇન્ટરવ્યુ લેવાય. આ ઓરલ ઇન્ટરવ્યુ લેવાય ત્યારે ઈડબ્લ્યુએસમાં આપ જાણો છો માત્ર એક સમાજ નથી, ખાલી પાટીદાર સમાજ નથી, 59 બીજા સમાજ પણ છે. સામે લેનાર મુખ્ય વાત એ સરકાર સુધી પહોંચાડવા માટેથી અમે જ્યારે ગાંધીનગરમાં એકઠા થયા ત્યારે હમણાં જ રેશમાબેન આવી ગયા છે. અમારી મુખ્ય માંગ કે પાટીદાર સમાજ દીકરી એ જ્યારે લવ જેહાદથી લઈ અને હું દિનેશ બાંભણિયા છું, પાટીદાર કાર્યકર્તા છું અને આજનો વિષય જુનાગઢ ખાતે પાટીદાર સમાજ દ્વારા જે હાલની પ્રવર્તમાન પરિસ્થિતિઓ છે તેને લઈને એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર જુનાગઢ વિસ્તારના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા આ મિટિંગનું પ્રથમ આયોજન અહીંયા 3 મુદ્દાઓને આધારિત થયું છે કે ગુજરાતમાં લગ્ન નોંધણીમાં માતા પિતાની સહમતિ ફરજિયાત કરવામાં આવે, દીકરીના ઉંમરમાં પણ વય મર્યાદામાં પણ વધારો કરવામાં આવે. બીજી વાત એ છે કે ઓનલાઈન ગેમિંગ અને વ્યાજખોરીના દૂષણમાંથી સમાજના તમામ લોકો, દરેક સમાજના બાળકોને બચાવવા માટે સરકાર એની કડક કાર્યવાહી અને કાયદાઓ અમલમાં લાવે. એમાં ઓનલાઈન ગેમિંગ સંપૂર્ણપણે પ્રતિબંધિત કરવામાં આવે. બીજો મુદ્દો અમારો છે આર્થિક રીતે નબળા વર્ગ માટે ગુજરાત સરકારના ઝવેરી કમિશનના રિપોર્ટના આધારે પંચાયતી રાજની અંદર 10% અનામતની જોગવાઈ પણ કરવામાં આવે. સાથે અમારી ચિંતન શિબિરમાં જે અન્ય 10 મુદ્દાઓની ચર્ચા થઈ છે તે બાબતે આજે સમાજના આગેવાનો અને લોકો વચ્ચે ચર્ચા કરીને અને જનજાગૃતિ અભિયાનના આ પહેલો દિવસનું જૂનાગઢમાં આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને દિનેશભાઈ જોવા જઈએ સીએમ સાહેબે કીધું છે આજે 43 જેટલા ધારાસભ્ય મિનિસ્ટર છે. સીએમ સાહેબે કીધું છે કે દીકરીની ઉંમર વધુ હોવી જોઈએ. શું કહેશો આપ? તો લઈને માનનીય મુખ્યમંત્રીશ્રીએ 2022માં પણ આ બાબતનું આશ્વાસન આપ્યું હતું, પરંતુ અત્યારે માંગણી કરવાનું એકમાત્ર કારણ છે કે ઉત્તર પ્રદેશ સરકારે આ બાબતનો મે મહિનાની 12 તારીખે એક કાયદો બનાવ્યો છે ને એમાં માતા પિતાની હાજરી ફરજિયાત કરવામાં આવી છે. એટલા માટે અમે સરકાર પાસે દરેક સમાજના અત્યારે જે પીડિત પ્રશ્નો છે અને દરેક સમાજને, દરેક પરિવારને આ ભજવતો પ્રશ્નો છે એના માટે ખાસ અમે મુખ્યમંત્રીશ્રીને અને તમામ ધારાસભ્યો હોય કે પ્રતિનિધિઓ હોય કે સંસ્થાના કોઈ પણ વડા આગેવાનો હોય એમની સાથે રહીને આ બાબતની જાગૃતિ લાવવા માગીએ છીએ. કારણ કે અમે પ્રેમ લગ્નની વિરુદ્ધમાં નથી, પણ પ્રેમ લગ્નના નામે થતી વિશ્વાસઘાત અને છેતરપિંડીની સંપૂર્ણપણે વિરુદ્ધમાં છીએ અને આ બાબતે કાયદો બનવો જોઈએ. 25/8/2023
2025 સુધીમાં સરકાર આ બાબતે યોગ્ય નિર્ણય લે એવી અમે સરકારને રજૂઆત કરીએ છીએ અને આ અમારું અભિયાન છે. આ કોઈ સરકાર સિસ્ટમ કે સંગઠનની વિરુદ્ધમાં કામ નથી, પરંતુ સમાજની એક અત્યારની જરૂરિયાતવાળી વસ્તુને લઈને અમે સરકાર સામે માંગણી કરી રહ્યા છીએ. ખાસ કરીને દિનેશભાઈ જોઈએ ગોંડલ બાબત પ્રશ્ન કેમ નથી ઉપસ્થિત થતા? ગોંડલ બાબતે પ્રશ્નો ઉપસ્થિત થયા છે અને હું આજે પણ કહું છું કે ગોંડલમાં ભયમુક્ત લોકો રહી શકે એ બાબતની અમે મુવમેન્ટ ચલાવી છે અને અમે ચલાવીશું. અને ગોંડલમાં કોઈ પણ વ્યક્તિની સિંગલ દાદાગીરી કે કાયદાની વિરુદ્ધમાં કંઈ પણ પ્રવૃત્તિ થતી હોય તો એને અમે સંપૂર્ણપણે વિરોધ કરીશું. ખાસ કરીને જોવા જાય તો આવનારી ચૂંટણીને લઈને જેમ આંદોલન શરૂ થયું આજે ચિંતન શિબિરો ચાલે છે એને ભાગ કહી શકાય દિનેશ? આ આંદોલન નથી, આ અભિયાન છે. અત્યારે રજૂઆતના સ્ટેજમાં છીએ. સરકાર આ બાબતે અમને અમારી વાતનું સમર્થન અને લોકોનું સમર્થન અમે સરકારને બતાવી રહ્યા છીએ કે દરેક સમાજ અમે દરેક વર્ગ અને દરેક પરિવાર આ બાબતને લડી રહ્યું છે. મેં આપને કીધું એમ કે આ દરેક વિચારધારાના લોકો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અને કોઈ પણ સંગઠન કે સરકાર કે સિસ્ટમની વિરુદ્ધમાં આ કામ નથી. અમે ફક્ત અમારી દીકરીઓના અને પરિવારોની વ્યવસ્થા અને એક કાયદાકીય રીતે અમને પ્રોટેક્શન મળે એના